હા તો મિત્રો, હું અને કિશન નીકળી જશે અંબાજી અને મારો રેઢિયાળ ભાઈબંધ દીપો અમને મળવા આવે છે ભીલડી. હા, ભીલડી આવે ને કોઈ દાડો ફાટક બંધ ના હોય એવું તો બને જ નહીં. હા, મારા તો બહુ રીસ ચડે છે. તો ફાઇનલી મિત્રો ભીલડી પહોંચી જાય. કરમની કઠણાઈ એવી છે કે ડીસા દાવા કોઈ સાધન જ નહીં. તો મોડ આપણને ઇકો મળી જતી ને પહોંચી જાય આપણે બનાસ નદીએ. मैं बाबा टिल्लू नाम मेरा बाप. તો ફાઇનલી આપણે ડીસા પહોંચી જાય ને હવે ગોતવાની છે આપણે બીજી સવારી. ઇકો મળે એનો તો વધો નહીં, પણ આ પાછળની સીટ જ કેમ નસીબમાં આવતી છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પાલનપુર ને મળી ગયા માલોભાઈ અને બીજા લાડજીભાઈ ને આપણે અડવાનું છે હવે વયન ભેળું અંબાજી. તો ફાઇનલી પગપાળા અડવાની શરૂઆત કરી નાખીને આ છે અમારી ટીમ. તો હેડીને પાલનપુર સિટી પાર કરી નાખીને હવે આવી ગયા છે હોટલે જમવા. તો હવે હોય હુઈ રહેવાનો પ્લાન છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા બ્લોગમાં. જય હિન્દ દોસ્તો.